શું પતિ દારૂ ન પીતો હોય તે ખરાબ કહેવાય? ઘણા લોકો કહે છે મારો પતિ દારૂ નથી પીતો એટલે સારો છે. પણ ચાલો એક સવાલ પૂછીએ. જો પતિ દારૂ નથી પીતો પરંતુ પત્ની અને બાળકો પર અત્યાચાર કરે છે, મારપીટ કરે છે, ભરણપોષણ નથી કરતો, બહાર લગ્નેતર સંબંધ રાખે છે, અફેર રાખે છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે છે, તો શું ફક્ત દારૂ ન પીવાને કારણે પતિ સારો કહેવાય? જવાબ સ્પષ્ટ છે, ના. પતિની કસોટી દારૂથી નહીં પણ એની જવાબદારી અને વર્તન, એનું ચરિત્ર કેવી રીતનું છે એના પરથી ડિસાઈડ થાય છે. દારૂ પીવું ખરાબ નથી, પણ બેદરકાર, હિંસક, નિષ્ઠાવિહીન હોય એ ખરાબ કહેવાય. કાયદા મુજબ સમજીએ તો અત્યાચાર, મારપીટ, અવગણના કરે, એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે, આ બધી વસ્તુ ક્લિયર કહે છે કે ભાઈ એ ખરાબ વસ્તુમાં આવતું હોય છે. પણ દારૂ પીવું એ ગુનો નથી, એ ખરાબ નહીં કહેવાય. અગર તમારો પતિ પોતાની ફરજો નિભાવતો હોય ને તો એને આપણે ખરાબ નહીં કહી શકાય. પણ જે દારૂ નથી પીતો ને અત્યાચાર કરે છે એને તમે સારો કેવી રીતે કહી શકવાના છો? એટલે દારૂ તો કોઈ વિષય જ નથી. હમણાં રિસન્ટલી આપણે એક વિડીયો અપલોડ થયો હતો, એના અનુસંધાને ઘણા લોકોએ માછલા ધોવાનું ચાલુ કરી દીધેલું હતું કે દારૂ પીવે એ ખરાબ જ કહેવાય. પણ જે દારૂ નથી પીતો અને અત્યાચાર કરે છે એનું તમે શું કહેશો? કોમેન્ટમાં મને કહી શકો છો, આપણે ડિસ્કસ કરી શકીશું.